મિત્રો, આજે આપણે તારીખ 3 જુલાઈ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી, સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે જૂન 2026માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની 4th આવૃત્તિનું ઉદ્ઘાટન કયા શહેરમાં કર્યું? તો જવાબ આવશે વડોદરા ખાતે. કઈ જગ્યાએ? વડોદરા. તો 29 જૂનના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે GSFC યુનિવર્સિટી વડોદરા ખાતે મધ્ય ગુજરાત પ્રદેશ માટે વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની 4th આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટર અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી એમણે પણ ઉપસ્થિત રહ્યા હતા. હવે તમે જોશો તો ટોટલ 4 આવી રિજનલ કોન્ફરન્સ યોજાઈ ગઈ. સૌપ્રથમ ઉત્તર ગુજરાત માટે મહેસાણા, ત્યારબાદ સૌરાષ્ટ્ર અને કચ્છ માટે રાજકોટ, ત્યારબાદ દક્ષિણ ગુજરાત માટે સુરત, અને અત્યારે મધ્ય ગુજરાત માટે વડોદરા. તો સ્ટાર્ટિંગમાં જે 3 આજે કોન્ફરન્સ યોજાઈ હતી એમાં આશરે 13.13 લાખ કરોડના રોકાણ માટે 9,499 MOU થયા હતા. આ પ્રસંગે રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગ અનુકૂળ પ્રોત્સાહનો સાથે એક નવી ઔદ્યોગિક નીતિ 2026ની જાહેરાત પણ કરવામાં આવી હતી. કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ જોઈએ તો ઔદ્યોગિક હબ. મધ્ય ગુજરાત રાજ્યના કુલ ઉત્પાદનમાં આશરે 28% હિસ્સો ધરાવે છે. વડોદરાની વાત કરીએ તો વડોદરામાં કેમિકલ ઉદ્યોગ, એરોસ્પેસ. તમને ખબર છે ને, ટાટા અને એરબસ એ બંને C-295 નામનું એરક્રાફ્ટ તે બનાવી રહ્યા છે. આપણે સ્પેન જોડે કરાર થયા છે 56 C-295 માટે. 16 છે ને એ સ્પેનથી લાવવામાં આવશે રેડીમેડ ઉડાડીને, 40 અહીંયા બનાવવાના છે. આ ઉપરાંત આણંદ, તમને ખબર હશે કે અમૂલ આવેલી છે, આણંદ મિલ્ક યુનિયન લિમિટેડ, તો એને આપણે ભારતનું મિલ્ક કેપિટલ કહેવાય. તો આ પ્રદેશ મુખ્ય કેન્દ્રો છે. રોકાણ અને નિકાસની વાત કરીએ તો વર્ષ 2025-26 દરમિયાન આ પ્રદેશમાંથી $20.5 અબજ વધુના કિંમતના ઉત્પાદનોની નિકાસ આખા વિશ્વમાં થઈ છે. ભવિષ્યનું આયોજન આગામી 5 વર્ષમાં 10 લાખ કરોડના નવા રોકાણો આકર્ષવાનું લક્ષ્ય છે. માસ્ટર પ્લાન હેઠળ છોટાઉદેપુર શહેરને સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ હબ બનાવવાનું છે, વડોદરાને બાયો ઇકોનોમી હબ બનાવવાનું છે. મહિલા સશક્તિકરણ. નવી નીતિ હેઠળ મહિલા સાહસિકોને 1% વધારાની વ્યાજ સબસિડી અને 5 વર્ષ સુધી 75% ભાડા સહાય આપવામાં આવશે. તો વાયબ્રન્ટ ગુજરાત, તમને ખબર છે કે ગ્લોબલ સમિટની વાત કરીએ તો એની શરૂઆત કયા વર્ષમાંથી હતી મને કહો, તમારે જણાવવાનું છે કમેન્ટમાં લખીને. દર 2 વર્ષે યોજાય છે. છેલ્લે 2024માં 10મી આવૃત્તિ હતી. આમ તો 2026માં 11મી આવૃત્તિ યોજાવાની હતી, પરંતુ આ જે રિજનલ કોન્ફરન્સ યોજાઈ રહી છે એના માટે એને આવતા વર્ષે ઉજવવામાં આવશે. દર વર્ષે આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે 3 જુલાઈ, ઇન્ટરનેશનલ પ્લાસ્ટિક બેગ ફ્રી દિવસ. દર વર્ષે 3 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. આ પહેલ બેગ ફ્રી વર્લ્ડ અભિયાન દ્વારા શરૂ કરવામાં આવી હતી, જે એક વૈશ્વિક આંદોલન છે જેનું લક્ષ્ય એવું છે સિંગલ યુઝ પ્લાસ્ટિક બેગના ઉપયોગને ઘટાડવાનું છે. આ અભિયાન 2008માં પ્લાસ્ટિક બેગના પર્યાવરણીય પ્રભાવ વિશે ચિંતિત સંગઠનો અને વ્યક્તિઓના એક જૂથ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. તમને ખબર હોય તો રિસન્ટલી આપણે ભણ્યા હતા કે આપણું જે યુનિયન ટેરેટરી લદ્દાખ છે ત્યાં પ્લાસ્ટિક, સિંગલ યુઝ પ્લાસ્ટિક પર બેન કરી દેવામાં આવ્યો છે, અને જે કોઈ લોકો એનો ઉપયોગ કરશે તો 10,000 રૂપિયાનો દંડ થશે. બરાબર છે. તમને ખ્યાલ હોય તો આપણે ભણ્યા હતા કે પ્લાસ્ટિકમાંથી એક, તમને ખબર હોય તો E. coli નામના બેક્ટેરિયા આવે છે જે જીનેટિકલી મોડિફાઈ કરેલા હોય છે, અને એ પાર્કિન્સન રોગની દવા બનાવે છે, L-DOPA. બરાબર છે. બીજું આપણે ભણ્યા હતા કે કેનેડાની વોટરલુ યુનિવર્સિટી છે, તો એના વૈજ્ઞાનિકોએ શું શોધ કરી? પ્લાસ્ટિકમાંથી કોઈ એક વસ્તુ બનાવવાની છે. શું મને કહો? આપણે ભણ્યા હતા. જેનું મુખ્ય ઘટક એસિટિક એસિડ હોય છે. બરાબર. અને ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે એને પણ એવું કહ્યું કે ગુટકા માટે પ્લાસ્ટિકના જે પાઉચ હોય છે બેન કરવાના.
હવે આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસનો ઇતિહાસ. પ્લાસ્ટિક બેગ પર સૌપ્રથમ પ્રતિબંધ કહી શકે 2009માં પશ્ચિમ યુરોપમાં શરૂ થયો હતો. 2010માં બેગ્સ ફ્રી વર્લ્ડ ઓર્ગેનાઇઝેશન દ્વારા 3 જુલાઈને આજે આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ ઉજવણી શરૂ કરી હતી. ધીમે ધીમે આખા વિશ્વમાં લોકપ્રિય થઈ ગયું. 2015માં યુરોપિયન યુનિયને સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવા માટે પગલાં લીધા. 2022માં બાંગ્લાદેશ વિશ્વનો પ્રથમ દેશ બન્યો જ્યાં સિંગલ યુઝ પ્લાસ્ટિક સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો. ભારતમાં પણ પાતળી જે પ્લાસ્ટિકની બેગ હોય એના પર પ્રતિબંધ છે. એક અંદાજ મુજબ વિશ્વભરમાં દર વર્ષે લગભગ 40,000 કરોડ પ્લાસ્ટિક બેગ છે એનો ઉપયોગ થાય છે, જેમાંથી માત્ર 1% જે પ્લાસ્ટિક બેગ હોય છે કોથળી રિસાયકલ કરવામાં આવે છે. સરેરાશ ભારતીય દર વર્ષે લગભગ 10 કિલો પ્લાસ્ટિકનો ઉપયોગ કરે છે, વિચાર કરો. અને એક અંદાજ મુજબ દેશમાં દર વર્ષે લગભગ 35 લાખ ટન સ્થાનિક પ્લાસ્ટિક કચરો પેદા થઈ રહ્યો છે. જે મધર ડેરી છે એને પણ તમને ખબર હોય તો પ્લાસ્ટિક બેગની જગ્યાએ હવે એટલે પ્લાસ્ટિક બેગ જ હશે, પણ એક એવી હશે બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરશે દૂધની થેલી માટે. બરાબર છે, તો એ પણ યાદ રાખજો. આગળ વધીએ આપણે. નશામુક્ત ભારત અભિયાન નશામુક્ત ભારત સપ્તાહ 2026. ભારત સરકારનું જે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય છે જેના મંત્રી છે ડૉક્ટર વિરેન્દ્ર કુમાર, તો આ મંત્રાલય દ્વારા 17 જૂનથી 26 જૂનના રોજ દેશભરમાં નશામુક્ત ભારત સપ્તાહની ઉજવણી કરવામાં આવી. ઝુંબેશનો સમાપન કાર્યક્રમ 26 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય નશાખોરી વિરોધી દિવસ નિમિત્તે હરિદ્વારની દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલયમાં યોજાયો હતો. કેન્દ્રીય મંત્રી ડૉક્ટર વિરેન્દ્ર કુમારે આ સપ્તાહની શરૂઆત કરી હતી અને નશા મુક્તિ મિત્ર માટે એક પર્સનલ ડેશબોર્ડ લોન્ચ કર્યું હતું. આ ઝુંબેશમાં જાગૃતિ રેલીઓ, સામૂહિક પ્રતિજ્ઞા, નિબંધ સ્પર્ધાઓ, યોગ સત્રો આ બધું યોજાયું હતું, જેમાં યુવાનો અને મહિલાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. બરાબર છે, તો આ યાદ રાખો. તાજેતરમાં અમદાવાદ શહેરના નવા પોલીસ કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે અનુપમસિંહ ગેહલોત. કોણ? તમે ઇમેજમાં જોઈ શકો છો, અનુપમસિંહ ગેહલોત. તો ગુજરાત સરકાર દ્વારા રાજ્યના પોલીસ વહીવટતંત્રમાં એક મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. 1997ની બેચના આઈપીએસ અધિકારી છે અનુપમસિંહ ગેહલોત. અમદાવાદ શહેરના નવા પોલીસ કમિશનર તરીકે નિયુક્ત થયા છે અને તેઓ ડીજીપી રેન્કના અધિકારી છે. બરાબર છે, ડીજીપી રેન્કના નથી. એટલે અત્યાર સુધી શું હતું કે પહેલાં જે આપણા અત્યારે જે હાલના નવા ડીજીપી બન્યા છે ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ, કોણ? જીએસ મલિક, એ ડીજીપી રેન્કના હતા. આમણે ડીજીપી રેન્કના હતા. એટલે અમદાવાદ પોલીસ કમિશનરનું પદ છે ને એને ડાઉનગ્રેડ કરવામાં આવ્યું, ડીજીપી રેન્કનું લેવલનું કરવામાં આવ્યું. હવે તમને ખબર છે જીએસ મલિક છે એ તો 6 જૂનના રોજ યુપીએસસી દ્વારા આપણા ગુજરાતના ડીજીપી બનાવી દેવામાં આવે એટલે આ પદ ખાલી થઈ ગયું. યુપીએસસીની વાત આવી, એના ચેરમેનનું નામ ખબર હોય તો તમે જણાવી શકો છો. હવે 4 મુખ્ય શહેરોમાં અમને નેતૃત્વ કરેલું છે. જે પોલીસ કમિશનર ગેહલોત છે એમણે અમદાવાદમાં અત્યારે તમે જોશો અત્યારે બન્યા, સુરત 2024થી 26માં, વડોદરા 2018-20થી 2023-24, રાજકોટ એના પણ પોલીસ કમિશનર રહી ચૂક્યા છે. સીઆઈડી ક્રાઇમ અને પ્રમોશન 2020થી 2023 દરમિયાન ગાંધીનગરમાં આઈજી સીઆઈડી ક્રાઇમ ઇન્ટેલિજન્સ તરીકે સેવા આપી હતી. 2022માં તેઓ એડીજીપી બન્યા હતા. નારિત એઆઈ ટૂલ તમને ખ્યાલ હોય તો આપણે ભણ્યા હતા ભૂતકાળમાં. તો વેસ્ટર્ન રેલવેના એસપી છે ભાઈ સોની, એમની સાથે મળીને માદક દ્રવ્યોની તપાસ માટે નારિત એઆઈ નાર્કોટિક્સ એનાલિસિસ એન્ડ રાગ બેઝ ઇન્વેસ્ટિગેશન ટૂલ, આ વિશેષ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ વિકસાવવામાં આવ્યું હતું. તો એ પણ યાદ રાખજો. તાજેતરમાં 55 વર્ષની નૌકાદળની સેવા બાદ નિવૃત્ત થયેલા ભારતીય નૌસેનાના એર સ્ક્વોડ્રન 330ને કયા લોકપ્રિય નામે ઓળખવામાં આવે છે? તો ધ હાર્પૂન્સ. તો ભારતીય નૌસેનાની ગૌરવશાળી ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ પ્રકરણનો અંત આવ્યો. 14 જૂન 2026ના રોજ ભારતીય નૌસેનાના એર સ્ક્વોડ્રન 330 જે ધ હાર્પૂન્સ તરીકે જાણીતું છે 55 વર્ષની શાનદાર સેવા બાદ નિવૃત્ત કરવામાં આવ્યું છે. મુંબઈના આઈએનએસ શિખરા છે ત્યાંથી આ હેલિકોપ્ટરે પોતાની અંતિમ ઔપચારિક ઉડાન ભરી. એની સ્થાપના 17 એપ્રિલ 1971માં આઈએનએસ ગરુડ કોચી ખાતે કમાન્ડર એમપી વાધવાન એમના નેતૃત્વમાં કરવામાં આવી હતી. મુખ્ય ભૂમિકા આ સ્ક્વોડ્રન છે ને એના દ્વારા સી લિંક MK-42B એટલે કે સી કિંગ MK-42B, તો એ હેલિકોપ્ટર ઓપરેટ કરવામાં આવતું હતું. કયું? સી કિંગ MK-42B. આ હેલિકોપ્ટર મુખ્યત્વે એન્ટી સબમરીન વોરફેર, સબમરીન વિરોધી જે યુદ્ધ હોય, એન્ટી સબમિશન, દરિયામાં સર્ચ એન્ડ રેસ્ક્યુ, આ બધા કામગીરી માટે જાણીતું હતું. હવે ભવિષ્યમાંનો શું ઉપયોગ કરશે? તો નિવૃત્ત થયેલું બાકીના સી કિંગ એરફ્રેમને હવે યુટિલિટી બાર્લિસ એમાં રૂપાંતરિત કરવામાં આવશે, અથવા તો શું કરશે? શસ્ત્રો અને સેન્સરોના પરીક્ષણ માટે ટેસ્ટબેડ તરીકે ઉપયોગ કરશે. નવું રિપ્લેસમેન્ટ ફ્લીટ. આ હેલિકોપ્ટરના સ્થાને ભારતીય નૌસેનાએ અમેરિકા પાસેથી 24 MH-60R સી હોક હેલિકોપ્ટરનો ઓર્ડર આપ્યો છે, હાલમાં જે સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત સ્વદેશી ઇન્ડિયન મલ્ટી રોલ હેલિકોપ્ટર તે પણ હાલ વિકાસના તબક્કામાં છે. નૌસેનાની વાત આવી, તમને ખબર છે નૌસેનાના ચીફ નવા આવ્યા છે. ભારતીય નૌસેનાના પિતા કહેવાય છે છત્રપતિ શિવાજી મહારાજ. અજય કોચર આપણા વાઇસ ચીફ છે. નવા જે ચીફ આવ્યા ને
એમનું નામ તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં. 4 ડિસેમ્બર આપણા નૌસેના દિવસ તરીકે ઉજવીએ છીએ. મલ્લિકાર્જુન ખડગે રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે પુનઃનિયુક્ત થયા છે. તો કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અન્ય 7 નવા ચૂંટાયેલા સભ્યોએ 29મી જૂનના રોજ રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા. આ સાથે મલ્લિકાર્જુન ખડગે 26 જૂનથી અમલમાં આવે એ રીતે રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે પુનઃનિયુક્ત કરવામાં આવ્યા છે. ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ સીપી રાધાકૃષ્ણને મલ્લિકાર્જુન ખડગેને તેમના ચેમ્બરમાં શપથ લેવડાવ્યા. અન્ય સભ્યો કોણ છે? ખડગે ઉપરાંત અન્ય 7 સભ્યો માનસિંહ મેરામણ પરમાર, તરુણ ચુગ, અલકા સિંહ, જીતેન્દ્ર મેઘજીભાઈ કંજારિયા, રાજેન્દ્ર હીરાલાલ જૈન, એમ નાગરાજા, અધિકારીમિયમ શારદા દેવી, અમે બધાએ શપથ લીધા. જો અહીંયા તો આપણે વાત કરીએ છીએ રાજ્યસભા, જે સંસદનું ઉપલું ગુરુ કહેવાય છે, તો એના વિપક્ષના નેતા તો ખબર પડી કે મલ્લિકાર્જુન ખડગે છે. તો તાજેતરમાં ભારતીય તટરક્ષક દળમાં સામેલ કરાયેલ નવા ફાસ્ટ પેટ્રોલ વેસલનું નામ શું છે? ICGS અક્ષય. તો ભારતીય તટરક્ષક દળ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ 1977 પહેલી ફેબ્રુઆરી સ્થાપના, એક્ટ 1978 હેડક્વાર્ટર આવેલું છે નવી દિલ્હી. વયમ રક્ષામયનો મુદ્રાલેખ અને એના ડિરેક્ટર જનરલ પરમેશ શિવમણી. તો ભારતીય તટરક્ષક દળની દરિયા સુરક્ષા ક્ષમતાને મજબૂત કરવા એક નવું ન્યૂ જનરેશન ફાસ્ટ પેટ્રોલ વેસલ ICGS અક્ષયના કાફલામાં સામેલ કરવામાં આવ્યું છે. આ જહાજનું કમિશનિંગ 27 જૂન 2026ના રોજ ગોવા શિપયાર્ડ લિમિટેડ ગોવામાં કરવામાં આવ્યું હતું. ગોવા શિપયાર્ડની આપણે વાત કરીએ 1957માં એની સ્થાપના થઈ હતી. ગોવામાં વાસ્કો દ ગામામાં આવેલું છે. એના ચેરમેન એમડીનું નામ તમને ખબર હોય તો જણાવો. આ જહાજનું નિર્માણ સંપૂર્ણપણે ભારતમાં જ આત્મનિર્ભર ભારત આ પહેલ હેઠળ ગોવા શિપયાર્ડ દ્વારા કરવામાં આવ્યું હતું. અક્ષયનો મતલબ શું થાય? અવિનાશી, જેનો નાશ ન થઈ શકે. તો જે તટરક્ષક દળની શક્તિ અને સ્થિતિસ્થાપકતાને દર્શાવે છે. મુખ્ય કાર્યો શું કરશે? આ વેસલ દરિયાઈ સરહદો પર દેખરેખ રાખશે. ઓકે. દરિયાઈ કાયદાનું અમલીકરણ, સર્ચ એન્ડ રેસ્ક્યુ ઓપરેશન અને દરિયાના પર્યાવરણમાં રક્ષણ માટે કાર્ય કરશે. આ સમારંભના મુખ્ય અતિથિ નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગના એડિશનલ સેક્રેટરી શ્રીમતી પરમાસેન હતા. ભારત પાસે 11,090 કિલોમીટરથી વધુ લાંબો દરિયા કિનારો અને 2 મિલિયન ચોરસ કિલોમીટરથી વધુનો એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોન છે. ICGS અક્ષય આ વિશાળ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા અને સ્મગલિંગ રોકવામાં મહત્વની ભૂમિકા ભજવશે. ઓકે, આગળ વધીએ. એક્સરસાઇઝ ખાન ક્વિસ્ટ, ભારતીય સેના મોંગોલિયા જવા રવાના. તો ભારતીય સેનાની 40 સૈનિકોની ટુકડી મોંગોલિયામાં યોજનાર બહુરાષ્ટ્રીય શાંતિ રક્ષા સૈન્ય અભ્યાસ ખાન ક્વિસ્ટમાં ભાગ લેવા રવાના થઈ છે. 20 જૂનથી 30 જુલાઈ, આજે છેલ્લો દિવસ છે, મોંગોલિયાની રાજધાની ઉલાન બતારમાં યોજાશે. આ કવાયતમાં ભારત તરફથી મુખ્યત્વે પ્રખ્યાત જાટ રેજિમેન્ટ છે એ ભાગ લઈ રહી છે. હવે આ કવાયતનો ઉદ્દેશ શું છે? દેશોની જે વિવિધ દેશોની સેનાઓ છે એમના વચ્ચે પરસ્પર તાલમેલ વધારવો, યુનાઇટેડ નેશન્સના નિયમો હેઠળ શાંતિ રક્ષા કામગીરી માટે સૈનિકોને તૈયાર કરવા. ઇતિહાસ. આ સૈન્ય અભ્યાસની શરૂઆત વર્ષ 2003માં અમેરિકા અને મોંગોલિયા વચ્ચે થઈ હતી, જે વર્ષ 2006માં બહુરાષ્ટ્રીય કવાયત બની હતી. વર્ષ 2026નું આ આયોજન તેની 23મી આવૃત્તિ છે. કેટલામી? 23મા નંબરની. ઓકે. તમને ખબર હોય તો આપણે ભણ્યા હતા ધર્મગાડી નામની એક્સરસાઇઝ આપણે જાપાન જોડે કરી હતી. રિસન્ટલી તમને ખ્યાલ હોય તો આપણે એક બીજી એક્સરસાઇઝ હતી, એક્સરસાઇઝ સાયક્લોન. એ કયા દેશ સાથે કરી તમને ખબર હોય તો કમેન્ટમાં લખો. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, નીચેના પૈકી કયા તત્વનું માનવના પરસેવામાં ઉત્સર્જન થાય છે? સલ્ફર. ચૂંટણીમાં મતદાનની આંગળી પર લગાવવામાં આવતી શાહીમાં કયું રસાયણ હોય છે? સિલ્વર નાઇટ્રેટ. શ્વાસમાં કોલસાની ધૂળથી થતા નીચેના પૈકી કયા રોગ પરત્વે કોલસાની ખાણના કામદારો સંવેદનશીલ હોય છે? તો ન્યુકોમોનિયોસિસ. કાર ચાલકની સલામતી માટે એરબેગમાં કયો વાયુ હોય છે? સોડિયમ અજાઇડ. સામાન્ય રીતે વીજળીના ગોળામાં કયો વાયુ ભરવામાં આવશે? નાઇટ્રોજન અને અર્ગોનિયમ. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, મધ્યકાલીન ભારતમાં મોહમ્મદાબાદ તરીકે પ્રસિદ્ધ સ્થળ હતું ચાંપાનેર. હું કાગડા કૂતરાને મોતે મરીશ પણ સ્વરા લીધા વિના આશ્રમમાં પાછો પગ મૂકવાર નથી, આવું કોણે કીધું હતું? ગાંધી બાપુએ. દિલવાડાના જૈન મંદિરો કયા રાજ્યમાં? રાજસ્થાન. પાટણના પટોળાની કલા કયા રાજવીના સમયમાં વિકાસ પામી હતી? સિદ્ધરાજ જયશ્રી. સિંધુ ખીણની સંસ્કૃતિનું એક વિશાળ નગર ધોળાવીરા ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? કચ્છ. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો. પહેલો પ્રશ્ન, તાજેતરમાં PM ફેમિલી કેર ટ્રેકર